હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું લઈને આવી છું હર્બલ ફેસ વોશ. બહારના કેમિકલવાળા ફેસ વોશને બાય બાય કરો અને આ એકદમ ઇઝી ફેસ વોશ તમારી નજરની નીચે ચપટી વગાડતા જ બનાવો. તો આ વિડીયોને સેવ જરૂરથી કરી લેજો કે જેથી તમે હર્બલ ફેસ વોશ બનાવવા બેસો ને ત્યારે વિડીયો હાથમાંથી જતો ના રહે. આ સાથે જ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો જરૂરથી કરી લેજો, કેમ કે હું હેર અને સ્કિન રિલેટેડ આવા નવા વિડીયોઝ મૂકતી જ રહેવાની છું. તો અહીંયા મેં બે જાતના ફૂલ લઈ લીધા છે. આ એક છે અપરાજિતાના ફૂલ. તો તમને જો કોઈને ખબર ન હોય ને તો આવા બ્લુ કલરના અપરાજિતાના ફૂલ આવે છે. મેં મારા ઘરે જ એનો વેલો છે વાવેલો છે. તો મને રોજે એક બે ફૂલ આવતા હતા વેલામાં, તો હું એને 8 દિવસથી ભેગા કરતી હતી. લઈ અને ભગવાનને ચડાવી 2-3 કલાક રાખી અને લઈ અને એક વાટકીમાં ફ્રીજમાં હું સ્ટોર કરતી હતી. અને આ છે દેશી ગુલાબની પાંદડી. તો ગુલાબી કલરના ગુલાબ લીધા છે. દેશી ગુલાબ જ લેવાના છે, આમાં પરદેશી ગુલાબ નહીં ચાલે. આ બંનેને આપણે 2 વખત પાણીથી સારી રીતે ધોઈ નાખવાના છે, એટલે અંદર કાંઈ પણ ડસ્ટ હોય, કીટક હોય, બધું જ નીકળી જાય. એને ધોઈ અને એક ચાળણીમાં આપણે ચાળી લઈએ. હવે આ અપરાજિતાના ફૂલ વ્હાઇટ કલરમાં પણ આવે છે અને બ્લુ કલરમાં પણ આવે છે. તો તમે બંનેમાંથી કોઈ એક પણ લઈ શકો અને બંને પણ લઈ શકો છો. એક પેનમાં આપણે 1 કપ પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે અને આ બંને જાતના ફ્લાવરની પાંદડી છે એની અંદર એડ કરી દેવાની છે. હવે આ છે જેથી મધની એક સ્ટીક. તો આ તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો, ઓપ્શનલ છે. ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ જે આ જેઠી મધ છે સ્કિન માટે બહુ જ ફાયદાકારક છે, તો હોય તો જરૂરથી એડ કરજો. આને આપણે 7 થી 8 મિનિટ લો ફ્લેમ ઉપર આવી રીતના થવા દેવાનું છે. તમે ઈચ્છો તો 2 કલાક પહેલા એને પાણીમાં પલાળીને રહેવા દઈ શકો છો અને પછી એને ગરમ આવી રીતે કરી શકો છો. અને તમે જોઈ શકો છો આ અપરાજિતાના ફૂલનો જે બ્લુ કલર છે ને એકદમ સરસ રીતે આ પાણીમાં આવી ગયો છે અને પાણીની ક્વોન્ટિટી પણ ઘણી ઓછી થઈ ગઈ છે. હવે આને ઠંડુ કરવા દેવાનું છે ને પછી આપણે ગાળી લેવાનું છે. ઠંડુ થાય ત્યાં સુધી એમાં ફૂલ એમને રહેવા દેવાના છે, એટલે એનું એક્સ્ટ્રેક્ટ જે છે એમાં રહે. હવે અહીંયા 80 ml જેટલું આપણું એક્સ્ટ્રેક્ટ છે બન્યું છે. તો આગળ આપણે એનો ફેસ વોશ બેઝ કેટલો લેવો ને એ ક્વોન્ટિટી હું તમને જણાવીશ. આ છે ગ્લિસરીન. તો 1/4 ટીસ્પૂન જેટલું ગ્લિસરીન એમાં એડ કરવાનું છે. ગ્લિસરીન એડ કરશો ને એટલે તમારી સ્કિન છે એકદમ ડ્રાય નહીં થઈ જાય અને સોફ્ટ રહેશે. આ છે વિટામિન E ની કેપ્સ્યુલ. તો આપણે અહીંયા એક કેપ્સ્યુલ એડ કરી દઈએ, કેમ કે આપણે અમાઉન્ટ ઓછું છે એટલે બધી વસ્તુ થોડી લીધી છે. અને સ્મેલ માટે થઈને તમે આ રોઝ એસેન્સ કે કોઈ પણ જાતના ફ્લાવરના કે તમને મનપસંદ એસેન્સ એડ કરી શકો છો. આ છે ફેસ વોશ બેઝ. તો અહીંયા મેં 50 ml ફેસ વોશ બેઝ લીધું છે. તો જે આપણું એક્સ્ટ્રેક્ટ છે ને એનાથી અડધાથી થોડુંક વધારે એટલું લીધું છે, પણ મને અહીંયા એ થોડુંક પતલું લાગ્યું ને એટલે મેં પછી છેલ્લે ઇક્વલ અમાઉન્ટમાં જ ફેસ વોશ બેઝ અને એક્સ્ટ્રેક્ટ બંને રાખ્યું છે. એટલે 80 ml એક્સ્ટ્રેક્ટ છે અને 80 ml જ મેં ફેસ વોશ બેઝ લીધું છે. ફેસ વોશ બેઝની લિંક જોતી હોય તો કોમેન્ટમાં મને બેઝ લિંક લખજો, હું તમને પ્રોવાઈડ કરી દઈશ. પણ આ બ્રાન્ડનું લેશો ને તો તમારું ફેસ વોશ જે છે ને એકદમ થીક સરસ બનશે અને તમારે બેઝની જે ક્વોન્ટિટી છે એકદમ ઓછી જોશે. હવે તમે એને આવી રીતના વિસ્ક કરી લો. તમે હેન્ડ બ્લેન્ડરથી પણ કરી શકો છો, નહીં તો આવી રીતે ઇલેક્ટ્રિક બ્લેન્ડરથી પણ કરી લેવાય. તમે જોઈ શકો છો અત્યારે એકદમ બબલ્સ આવી ગયા છે ઉપર. તો મારું વાસણ થોડુંક નાનું પડ્યું ને એટલે મેં બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધું છે, મોટા વાસણમાં. તો અહીંયા મેં 30 ml બેઝ ફરીથી એડ કર્યો છે, એટલે ઇક્વલ અમાઉન્ટમાં આપણે બેઝ અને એક્સ્ટ્રેક્ટ લેવાનું છે. ફરીથી આ બધું હું મિક્સ કરી દઉં છું અને પછી આપણે એને 4 થી 5 કલાક એમનામ રહેવા દેવાનું છે, જેથી આ બબલ્સ છે ને એ થોડા નીચે બેસી જાય અને આપણો જે ફેસ વોશ છે ને એ સેટ થઈ જાય. તમે જોઈ શકો છો એકદમ થીક આ બની ગયું છે મિશ્રણ. 4 થી 5 કલાક પછી આપણો જે બેઝ છે ને એના બબલ્સ નીચે બેસી ગયા છે અને બધું બરાબર એકરસ થઈ ગયું છે. હવે આપણે એને ફેસ વોશ ની બોટલમાં ભરી લઈએ.
તો ફ્રેન્ડ્સ, બહારના કેમિકલવાળા ફેસ વોશની બદલે તમે જો આ ફેસ વોશ યુઝ કરશો ને તો તમારી સ્કિનના ઓપન પોર્સ, પિમ્પલ્સ, ફાઇન લાઇન્સ, જે ટોન તમારો સ્કિનનો અલગ અલગ થઈ ગયો હોય, બ્લેક થઈ ગયો હોય, એ બધું જ આનાથી એકદમ સરસ થઈ જશે. અને સ્કિનમાં તમારી જે અંદર ડસ્ટ ને બધું હશે ને એ બધું સારી રીતે દૂર થઈ જશે. એકદમ સરસ ફીણવાળું આ ફેસ વોશ બનીને તૈયાર થયું છે. અને તમારે જરૂરી નથી કે તમે આ જ ફ્લાવર્સનું જ તમે બનાવી શકો છો. આની અંદર તમે બીજું એડ પણ કરી શકો છો. તમે એમાં કડવો લીમડાના પાન એડ કરી શકો છો, તુલસીના પાન એડ કરી શકો છો. જે સ્કિન માટે બેનિફિશિયલ છે ને એ બધું જ એડ કરી શકો છો. તમે એલોવેરા, ફ્રેશ એલોવેરા પણ આની અંદર એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે મારો હર્બલ શેમ્પૂનો વિડીયો, કન્ડિશનરનો વિડીયો, હર્બલ હેર ડાયનો વિડીયો ખૂબ જ પસંદ કર્યો છે. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને એની કોઈની પણ લિંક જોઈતી હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરી લેજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.